હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાઈનાથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે કન્ટિન્યુ તમારે જે કુકુટ પાઠ્યપુસ્તક આવે છે, બરાબર, ઇંગ્લિશ મીડિયમમાં તમે ભણો છો તો ગુજરાતી વિષય તરીકે કુકુટ આવે છે. એ પાઠ્યપુસ્તકનું દરેક પાઠ આપણે પૂરો થઈ જાય પછી સમજૂતી, પછી સ્વાધ્યાય આવે છે, મતલબ ક્વેશ્ચન આન્સર હોય છે, બરાબર, ટેક્સ્ટ બુકના. એ ટેક્સ્ટ બુકના જે કોઈ પણ ક્વેશ્ચન આન્સર આવે છે એનું આપણે સોલ્યુશન દરેક વિડીયોમાં અત્યારે આપણે લઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આગલા ઘણા બધી 3 પાર્ટના વિડીયોઝ છે એ અપલોડ થઈ ગયા છે સોલ્યુશનના. ન જોયા હોય તો તમે પ્લેલિસ્ટ ઉપર જઈ અને તમારું પ્લેલિસ્ટ ચેક કરશો તો તમને બધા વિડીયો સ્ટેપ બાય સ્ટેપ મળી રહેશે, ત્યાંથી જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. ને આજે આપણે વિદ્યાર્થી મિત્રો જે ચોથો પાર્ટ છે માય ડિયર સ્ટુડન્ટ, કે આપણી પૃથ્વી તો બચાવો અને મારા લાડુને પણ, બરાબર, એવું કંઈક સરસ મજાની વાર્તારૂપી પાર્ટ છે. એનું આપણે ટેક્સ્ટ બુક સોલ્યુશન સમજી રહ્યા છે. પાર્ટ 1 તો આપણે અગાઉ વિડીયો અપલોડ કરી દીધો છે. આજે આ પાર્ટ 2 અમુક બાકી છે. 7મા પ્રશ્નથી એ પાર્ટ 2માં કવર કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. બટ ટેક્સ્ટ બુકનું સોલ્યુશન શરૂ કરતાં પહેલાં તમને જણાવી દઉં કે વિદ્યાર્થી મિત્રો, તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જો પેજ ઉપર જોતા હોય ફેસબુક પેજમાં તો પેજને ફોલો કરી લેજો. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, જો તમારે કમ્પ્લીટ સોલ્યુશનની PDF ફાઇલ જોતી હોય તો કમ્પ્લીટ 1 થી 9 પાર્ટ છે ચેપ્ટર, એ આખી પાઠ્યપુસ્તકનું ટેક્સ્ટ બુક સોલ્યુશન તમને વિદ્યાર્થી મિત્રો નીચે એક નંબર સ્ક્રોલ થઈ છે 9909460759. એ નંબર ઉપર 115 રૂપિયાનું તમે ઓનલાઈન પેમેન્ટ કરી અને સ્ક્રીનશોટ શેર કરશો એટલે અમારી ટીમ તમને તરત જ PDF ફાઇલ મોકલી આપશે અને એમાં કમ્પ્લીટ 1 થી 9 પાર્ટ ચેપ્ટર્સ યુનિટનું સોલ્યુશન રહેશે, બરાબર. આ રીતે તમે ટેક્સ્ટ બુકનું સોલ્યુશન મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન લેતા આપણે વિડીયોનો સ્ટાર્ટ કરીએ. લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. 7મો પ્રશ્ન ઉત્તર લખો, બરાબર. ભપુ દાદાના વહુએ લાડવા કેમ બનાવ્યા? તો ભપુ દાદા ગોકુળ મથુરાની જાત્રા કરી આવ્યા હતા. એ જાત્રાની ખુશીમાં કે ખુશાલીમાં તેમના વહુએ લાડવા બનાવ્યા હતા. બીજો પ્રશ્ન જોઈએ તો લાડવાએ જાત્રાએ જવાનું શા માટે વિચાર્યું? તો ભપુ દાદાની જાત્રાની વાહ વાહ સાંભળી લાડવાએ પણ જાત્રા કરી ને વાહ વાહ મેળવવા માટે જાત્રાએ જવાનું વિચાર્યું. લાલિયાની જીભ શા માટે લબલબ થતી હતી? તો ઘીમાં રસબસ લાડુ જોઈને એ ખાવા માટે લાલિયાની જીભ લબલબ થતી હતી. લાડુને મોટુજી કેમ કદરદાન લાગ્યા? તો મોટુજીએ લાડુને બહુ માનથી બોલાવ્યો અને બિરાજવાનું કહ્યું, તેથી લાડુને મોટુજી કદરદાન લાગ્યા, બરાબર. 5મો પ્રશ્ન જોઈએ તો લાડુ મોટુજીને ફાંદને શા માટે જોતો રહ્યો? તો મોટુજી જ્યારે બોલતા હતા ત્યારે મોટુજીની બલૂનની પેટે ફૂલેલી ફાંદ ઊંચી નીચી થતી હતી, તેથી લાડુ નવાઈ પામી ને મોટુજીની ફાંદને જોતો રહ્યો. 6થો પ્રશ્ન જોઈએ તો લાડુની જાત્રા ક્યારે પૂરી થઈ ગઈ? તો લાડુ હરખાતો કૂદીને મોટુજીના મોંમાં એની જીભ પર જઈને બેઠો. જેવો લાડુ જીભ પર બેઠો કે તરત જ છરકીને સડસડાટ મોટુજીના પેટમાં ઉતરી પડ્યો, ત્યારે તેની જાત્રા પૂરી થઈ ગઈ. આગળ જોઈએ ગાઈઝ 8મો પ્રશ્ન શું કહે છે? તમે લાડુ હો તો આ વાક્ય વાંચીને તમને શું થાય? લખો. હોય નહીં, બાપરે બાપ, વાહ ભાઈ વાહ, હર હટ રે, બરાબર. આમાંથી વિદ્યાર્થી મિત્રો એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે ગુજરાતીમાં, બરાબર. તો આ પેજ નંબર 53 ઉપર છે ગાઈઝ. પ્રશ્નો જોઈએ આપણે કઈ રીતે છે. ભોપુ દાદાના વહુએ લાડવા કર્યા. જવાબ શું કરશો? તો કે વાહ ભાઈ વાહ, બરાબર. બીજું શું છે? વાઘની જીભ લપકી, તો અહીં તમે બાપરે બાપ, બરાબર. ત્રીજું, લાતથી વાઘનું મોં ફરી ગયું, તો હોય નહીં, બરાબર. ચોથો પ્રશ્ન જોઈએ. તમે લાયક નથી એવું કહેનારની હું જીભ કાપી નાખું, બરાબર. મોટુજીને ગુફા જેવું પોતાનું મોં ઉગાડ્યું, તો કે બાપરે. છઠ્ઠો, પધારો મહારાજ પધારો, આ આસન પર બિરાજો, તો કે વાહ ભાઈ વાહ. હું પરવાના વગર કોઈને જાત્રાએ જવા દેતો નથી, તો કે હોય નહીં. લાલિયાની વાત સાંભળીને મિજાજ ગયો, તો કે હટ રે, બરાબર. આ રીતે ગાઈઝ તમે આન્સર લખી શકો. 9મો પ્રશ્ન જોઈએ. આપેલા પ્રશ્નો પરથી વાર્તામાં આવેલા શબ્દો ઓળખી કાઢો. પેજ નંબર 54 ઉપર, બરાબર. તેના પહેલા અને બીજા ત્રીજા અક્ષરથી બને છે ખારો, તેથી બીજા અને ત્રીજા અક્ષરથી બને છે ખરો. તે પણ અક્ષરનો શબ્દ કયો છે? તો કે ખાખરો. તેનો પહેલો અને છેલ્લો અક્ષર મળે તો બને છે કટ. તેનો ત્રીજો અને પહેલો અક્ષર મળે તો બને છે રોક.
તેનો બીજો અક્ષર અને થર્ડ તો એક અક્ષર છે તે 4 અક્ષરનો શબ્દ કયો છે? તો આના જવાબો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંથી જોઈ લેશું, બરોબર. બીજા પ્રશ્નોનો તો કથરોટ આવશે, બરોબર. અને ત્રીજામાં પરવાનો. ત્રીજો પ્રશ્ન શું છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તેનો પહેલો અને છેલ્લો અક્ષર મળે તો બને છે પન્નો. તેનો ત્રીજો અને અક્ષર, ઓકે. તો એ રીતે ગાઈસ તમે જવાબ અહીંથી લખી શકશો, બરોબર. કથરોટ, પરવાનો, કદરદાન અને ધૂળ ભેગો, આ રીતે બનશે પ્રશ્નના જવાબ, બરોબર. 10મો પ્રશ્ન. ફકરો વાંચી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. કે લખો પેજ નંબર 54 ઉપર. અમારા ગામમાં એક દાદા રહે, તેમનું નામ ભોપુ દાદા. તેઓ ગોકુળ મથુરાની જાત્રા કરી આવ્યા. તેમને તેમના વહુ કહે, તમારી જાત્રાની ખુશાલીમાં લાડુ બનાવું. તેમણે ખાસી કાથરોટ ભરી લાડુ બનાવ્યા. બધા કહે, વાહ ભોપુ દાદા, તમે ખરી જાત્રા કરી આવ્યા. કયો શબ્દ છે અને કોના માટે છે એ ગાઈસ તમારે લખવાનું છે. તેમનું એટલે કે ભોપુ દાદાનું, બરોબર. હવે તેઓ, તેમને, તેમના, તમારી, તેમણે, તમે, તો એ પ્રમાણે પ્રશ્નોના જવાબ શું આવશે એ જોશું. તો કે અહીંયા ભોપુ દાદા, બરોબર. પછી ભોપુ દાદાને, ભોપુ દાદાના, ભોપુ દાદાની, ભોપુ દાદાના વહુએ ને ભોપુ દાદા, આ રીતે બનશે આન્સર બધા, બરોબર ગાઈસ. આગળ જોઈએ 11મો પ્રશ્ન. ફકરો 1 મોટેથી વાંચી ફકરા 2માં જે વિકલ્પો આપ્યા છે તેમાંથી નકામા વિકલ્પો છેકી નાખો. એક નાની છોકરી, એક નાની છોકરી, છોકરીનું નામ ગુલાબ. તો કે એનું, એના, એની નામ ગુલાબ, એનું નામ ગુલાબ, બરોબર. આ બે ખોટા આવશે, બરોબર. જો એના, એની ચેકવાના શબ્દો ક્યાં ક્યાં છે તો કે અહીંયા તમે જોઈ શકો છો. ચોથો, 5મો, 6, 7, 8 અને 9 બધા અહીંયા છે જ ગાઈસ. 12મો પ્રશ્ન જોઈએ. 3 વાર પોતાના માથા પર 3 તાળી પાડો, તે પછી યાદીમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે, બરોબર. ગુલાબની એક બહેનપણી, તેનું નામ કુસુમ. તેને બકરી બહુ ગમે, તે રોજ બકરીના બચ્ચા સાથે રમે. તેણે બચ્ચાનું નામ પડ્યું લલ્લુ. એકવાર લલ્લુ ખોવાયું. કુસુમ તેને શોધતી શોધતી ભોપુ દાદાના ઘરે પહોંચી. કુસુમ, તમે મારું લલ્લુ જોયું? આગળ. અહીં સુધી વાર્તા છે ગાઈસ. તમે વિડીયો પોઝ કરી અને જવાબ લખી શકો. બોલ્ડમાં લખેલા છે વિદ્યાર્થી મિત્રો જે જવાબ છે, બરોબર. 13મું સાંભળો અને ગાઓ, બરોબર. કવિતા સાંભળો અને ગાઓ. આ સ્પેલિંગ છે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરના. પેજ નંબર 57 ઉપર પ્રશ્નો છે વાતચીતના, એ આપણે જોઈએ હવે. પહેલો પ્રશ્ન. તમને કેટલામી લાઈન કે બેન્ચ પર બેસવું ગમે? તો મને પહેલી લાઈનની પહેલી બેન્ચ પર બેસવું ગમે. તમને બેઠા બેઠા જવાબ આપવો ગમે કે ઊભા થઈને અદબ પાડીને કે હાથ છૂટા રાખીને? મને ઊભા થઈને અદબ પાડીને જવાબ આપવો ગમે. શિક્ષકે પૂછેલા પ્રશ્નના તમે વિચારેલા બધા જવાબ અપાઈ ગયેલા હોય ને તમારો વારો આવે તો તમે શું કરો? તો શિક્ષકે પૂછેલા પ્રશ્નના મેં વિચારેલા બધા જવાબો અપાઈ ગયેલા હોય અને મારો વારો આવે તો હું એ બધાથી કંઈક અલગ જ વિચારીને જવાબ આપું. વર્ગમાં તમારું ધ્યાન નથી, શિક્ષક તે વખતે તમને જવાબ આપવા કહે ત્યારે તમને શું થાય? તો વર્ગમાં મારું ધ્યાન ન હોય તેવા સમયે અચાનક શિક્ષક મને જવાબ આપવાનું કહે ત્યારે હું સફળ ચોંકી ઉઠું અને આપણો પાપડો થઈ જવાબ આપવા ફાફા મારું. આવું પણ ગાઈસ તમે પણ કરતા જશો ક્લાસમાં. જો તમે કરતા હોય તો ખાસ મને કોમેન્ટમાં જણાવજો, બરાબર. એટલે મને ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો કે તમે પણ આ ટાઈપના એક્સપિરિયન્સ છે એ કરો છો ક્લાસમાં. 5મો જોઈએ. કોઈ તમને સવાલ પૂછતું નથી પણ તમારે જવાબ આપવો જ છે તો શું કરશો? તો કોઈ મને સવાલ પૂછતું જ ન હોય પણ મારે જવાબ આપવો જ હોય ત્યારે હું વર્ગમાં બોલ્યા વિના મારો હાથ ઊંચો કરું. પછી જ્યારે મારા શિક્ષક મને કહે ત્યારે હું જવાબ આપું. તમારે આચાર્યને સવાલ પૂછવો હોય તો કયો સવાલ પૂછો? મારે આચાર્યને સવાલ પૂછવું હોય તો હું આવો સવાલ પૂછું કે સાહેબ, આપણી શાળાના બધા જ વિદ્યાર્થીઓ, બધા જ શિક્ષકો શાળાના આખાએ મકાનનું અને શાળામાં થતી તમામ પ્રવૃત્તિઓનું ધ્યાન
તમે એકી સાથે કેવી રીતે રાખી શકો છો? બરાબર. 7મો પ્રશ્ન જોઈએ. તમારે સેવ મી ઓ ગોડ એવું ક્યારે કહેવું પડ્યું? તો હા, જ્યારે મારી નાની બહેન જીદે ચડે અને એનું ધાર્યું જ કરવા માગતી હોય ત્યારે મારે સેવ મી અ ગોડ એવું કહેવું પડ્યું છે. તમે કંઈ પૂછો ને કોઈ ઊંધા જવાબ આપે તો તમને મનમાં શું થાય? હું કંઈ પૂછું અને કોઈ ઊંધા જતા જવાબ આપે તો મને મનમાં થાય કે હવે મારે આને કેવી રીતે સમજાવવું કે સાચી પરિસ્થિતિ કંઈક અલગ જ છે. તમારા દોસ્તોને એક સવાલ પૂછો, તે સવાલ સાંભળીને સૌ હસી પડે. મારા દોસ્તો હસી પડે એવો સવાલ, તમારા ઘરમાં સૌથી વધારે મૂર્ખ કોણ છે? તમારા દોસ્ત પૂછેલા સવાલનો જવાબ આપો કે સૌ હસી પડે. અમારા ઘરમાંથી સૌથી વધારે મૂર્ખ હું છું. બરાબર. આ રીતે કંઈક વિદ્યાર્થી મિત્રો કોમેડીવાળા ક્વેશ્ચન તમે પણ લખી શકો. જોઈએ 11મો પ્રશ્ન. તમે શિક્ષકને પ્રશ્ન પૂછો, શિક્ષક તમને હસવું આવે તેવો જવાબ આપશે. નોંધ: વિદ્યાર્થીઓએ શિક્ષકોને પ્રશ્ન પૂછવા, શિક્ષક સૌને હસવું એવા જવાબ આપો. પ્રશ્ન 1 થી 10. વિદ્યાર્થી મિત્રો, ક્લાસરૂમની જે કોઈ પણ એક્ટિવિટીઝ છે એ આ ક્વેશ્ચન આન્સરમાં સમાયેલી છે આમાં, તો એ રીતે થાય. ખાસ તમે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. અહીં સુધી આપણે વિદ્યાર્થી મિત્રો આ પાર્ટ 2માં સમજ્યા છે. હવે નેક્સ્ટ આપણે વિદ્યાર્થી મિત્રો પાર્ટ 3 હું તરત જ ટૂંક સમયમાં લઈને આવીશ. હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.